નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્ટર્લિંગ એગ્રીકેમના પ્રતિનિધિ તરીકે દીપક ઝાલા. હવે ઘણા વિડીયોના માધ્યમથી આપણે કહેતા હોઈએ છીએ સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો તો છે જ. એ આજે આપણે જોવા આવ્યા છીએ જામનગર જિલ્લાની અંદર અને જીરુના પાકની અંદર. અત્યારે મેજર 65-70 દિવસનો જીરુનો પાક અને જીરુમાં ખેડૂતનો મેઇન પ્રોબ્લેમ એટલે કાળિયો કે કાળી ચરમી. તો એમાં આપણા પ્રગતિશીલ ખેડૂત કે જેમણે સ્ટર્લિંગ એગ્રીકેમની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને એમને કેવું રિઝલ્ટ મળ્યું, તો આપણે એમની સાથે જ વાત કરીએ. આવો. નમસ્કાર કાકા. નમસ્કાર. શું આપનું નામ? મારું નામ મિયાત્રા વાલજી બીજલભાઈ. ગામ કયું? ગામ વાધા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. બરાબર. હવે તમે વાલજીભાઈ તમારા જીરુના પાકની અંદર સ્ટર્લિંગ એગ્રીકેમની કઈ દવાનો ઉપયોગ કરેલો છે? એક ચીલી કમનો ચિપ્સ માટેનો કરેલો છે. બરાબર. અને ડાયમિક છે. બરાબર. ઈ કાળિયા માટે કરેલો છે. ડાયનામિક છે તે કાળિયા માટે અને ચીનીકમ જે થ્રિપ્સ માટે કે ખેડૂતોના મોઢે ગુંજતું નામ એવું ચીનીકમ. તો તમને આ બંને પ્રોડક્ટના રિઝલ્ટ તમને કેવું મળ્યું? રિઝલ્ટ બહુ સારા મળ્યા. મેં આજથી 10-12 દિવસ પહેલા મારી છે. બરાબર. રિઝલ્ટ બેના સારા મળે છે. રિઝલ્ટ બંનેના સારા મળે છે. અને તમે બીજા ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી શું ભલામણ કરશો? આ બંને દવાનો ડાયનામિક અને ચીનીકમ ઉપયોગ કરાય? બંને દવા માટે છાંટવા માટે સારું જ છે, કાળિયા માટે અને ચિપ્સ માટે. ખેડૂત મિત્રો, આ તમે જીરું અત્યારે જોઈ શકો છો, જે લીલું ચમ લહેરાતું. આમની અંદર આજથી 10-12 દિવસ પહેલા ડાયનામિક અને ચીનીકમ નો સ્પ્રે થયેલો છે. આ તમે જોઈ શકો છો. તો આપણે ઘણીવાર વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ કીધું કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો છે જ. આ ખેડૂત અને ખેડૂતનો ફાયદો બોલે છે, જે તમે તમારી નરી આંખે જોઈ શકો છો. ઓકે, ધન્યવાદ.